હું કેટલી બધી બહેનોને મળું છું, જ્યારે બી ઘણીવાર આવા કાર્યક્રમોમાં મળું, વાત કરું, ત્યારે મને એવું સમજાય કે બધાને એવું છે કે યુવાન હોવું એ સુંદર હોવું છે. એટલે હવે આ બધા કેમિકલ ફેસ લિફ્ટિંગ, બોટોક્સ, ફલાણું ઢીકણું, વાળ કાળા કરવા, અને તમે જાહેરાતો જુઓ, 15 મિનિટ ટેલિવિઝન પર જાહેરાત જોજો, 15 મિનિટમાંથી 12 મિનિટ જાહેરાત એ છે કે તમે વજન ઉતારો, સ્કિન સુધારો, મોઢા પરથી ડાઘા કાઢી નાખો, વાળ કાળા કરો, પાતળા થાઓ. આજ તમને પણ આજ વેચવામાં આવે છે કન્ટિન્યુઅસલી. પણ તમને એમ લાગે છે કે તમે સમયને પકડી શકશો. તમે નહીં પકડી શકો. વાળ ધોળા થશે જ, ઉંમર દેખાશે જ. અગત્યનું એ છે કે એ જતી ઉંમરને અને આવતી ઉંમરને તમે કેટલા આનંદથી અને કેટલા ગ્રેસફુલી સ્વીકારો છો. બદલાતા સમયને સ્વીકારવો ને એ સૌથી ઇન્ટેલિજન્ટ હોવાની નિશાની છે. સમયને પકડી રાખવાનો જે પ્રયત્ન કરે છે ને એનાથી મૂર્ખ આ જગતમાં કોઈ નથી. મહાકાલ કયા છે શિવને. કેમ કયા છે મહાકાલ? એ જ શિવ છે જે મૃત્યુનો દેવ છે, એ જ શિવ છે જે વિધ્વંસ કરે છે, એ જ શિવ છે જેને કલ્યાણ કહ્યું છે. તો અર્થ એ થયો કે મૃત્યુ કલ્યાણ તરફ લઈ જાય છે. આપણે બધા શેનાથી ડરીએ છીએ? વૃદ્ધ થવાથી ને મરવાથી. સૌથી મોટો ભય શું છે? મૃત્યુ. દરેકને એમ છે કે ના ના, આ બધા જવાના, હું તો રહીશ. વાતો બધા ભેગા થાય ત્યારે શું મૂકી જવાના, શું લઈ જવાના, આપણે બધું આ દુનિયામાં શું લઈને આવ્યા હતા, ખુલ્લા હાથે આવ્યા હતા, ખુલ્લા હાથે જઈશું. આવી બધી ફિલોસોફી બધા જાડે. પણ છતાંય જો તમને કોક દિવસે એમ કે પેલું તમારું યલો પંજાબી બહુ સરસ છે, મને આપી દો ને. ના, મને બહુ ગમે છે, આપું નહીં. કોક સાડી પહેરવા માંગે તો એ આમ 3 વાર પાછી આવે ત્યારે ચેક કરે બરાબર પહેરી છે ને, નીચેથી ફાડી નથી ને, ડાઘા પાડ્યા નથી ને. એકચ્યુઅલી એ સાડી અહીં જ રહેવાની છે, તમે જવાના છો. માણસ જાય તો ઘર કોઈ દિવસ રડે છે? તમે ઘરમાંથી એક માણસ ઓછો થાય તો તમે ઘરને કોઈ દિવસ રડતું જોયું છે? એ તો ઊભું છે એની જગ્યાએ. પેઢીઓ બદલાતી જાય, એ એની જગ્યાએ નિશ્ચિંત ઊભું છે. મને એવું લાગે કે ઘર છે ને સમયનું પ્રતીક છે. સમય ઊભો છે, પેઢીઓ આવે છે, પેઢીઓ જાય છે, સમય ત્યાં જ ઊભો છે. આપણને એમ છે કે સમય આપણને વિતાવી જાય છે, આપણે સમયને નથી વિતાવતા. આપણને બધાને, આઈ એમ શ્યોર, મને પણ ક્યારેક આવા વિચારો આવતા હશે. હું કંઈ બહુ ભગવાન નથી, પણ મને આઈ ઓલવેઝ ફીલ કે બદલાતા સમય સાથે આપણામાં શું બદલાવવું જોઈએ એ વાત મારે તમારી સાથે શેર કરવી છે. નાના હતા, 12-14 વર્ષના, ત્યારે એક અલગ જિંદગીની કલ્પના હતી. એમ હતું કે મજા કરીશું, યુવાન થઈશું, કોલેજમાં જઈશું, ફ્રીડમ મળશે. સ્કૂલમાં જ્યારે જતા હતા ત્યારે બધે યુનિફોર્મ પહેરવાનું, ટાઈમસર પહોંચવાનું, હોમવર્ક કરવાનું ને. ત્યારે બધા જેટલા કોલેજમાં જતા હતા એ બધાને જોઈને આપણને એમ થતું હતું કે આ મારા બેટા મજા કરે. આમને કોઈ પૂછતું નથી. આપણે કોલેજમાં જઈશું ત્યારે આપણે પણ આ મજા કરીશું. પછી કોલેજમાં ગયા તો સમજાયું કે અહીંયા તો વધારે ભણવાનું છે, અહીંયા વધારે મહેનત કરવાની છે. પછી કરિયર બનાવવાનો સમય થયો, ત્યાંથી આગળ વધ્યા તો કરિયરમાં ટકી રહેવાનો પ્રશ્ન થયો. દરેકે દરેક માણસે જ્યાં ઊભા છે ત્યાં ટકી રહેવાનું છે અને એની સાથે આગળ જવાનું છે. તો તમે એવો ક્યારે સમય આવશે કે જ્યારે તમને એમ લાગશે કે હવે મારે કંઈ કરવાનું જ નથી, હવે મારે કંઈ બાકી જ નથી રહ્યું. એવો તો સમય કોઈની જિંદગીમાં કદી આવતો જ નથી. 80 વર્ષના માણસને પણ એમ લાગે છે કે પેલું રહી ગયું. એક કાકા મૃત્યુના બિલકુલ આરે પહોંચી ગયેલા, શ્વાસ એકદમ છેલ્લા ચાલે. મોટો દીકરો, વચલો દીકરો, નાનો દીકરો, બધા આજુબાજુમાં ઊભેલા. અને ડૉક્ટરે કહ્યું કે હવે ભગવાનને પ્રાર્થના કરો, બસ થોડી મિનિટો જ છે એમની પાસે. ને કાકા આમ આંગળી બતાવ્યા કરે. તો છોકરાને થયું કે કંઈક કહેવું છે એમને, ક્યાંક ખજાનો બજાનો સંતાડ્યો હશે. એટલે ડૉક્ટરે કહ્યું કે 1 લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન છે, તમે કહો તો આપું, થોડી મિનિટ માટે નોર્મલ થશે, બહુ નહીં થાય પણ થોડી મિનિટ. તો છોકરાએ કીધું કે હા આપી દો, એમને કંઈ કહેવું છે. ને કાકા આમ વારે વારે આમ બતાવ્યા કરે કે ત્યાં. એટલે આ લોકોને થયું કે કંઈક જોરદાર વાત લાગે છે, એટલે 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન અપાવી દીધું.
અપાવ્યા પછી કાકાએ કહ્યું કે પેલી ગાય સાવરણી ખાય છે. જતા જતા બી એમનો જીવ સાવરણીમાં હતો. ઈશ્વરનું નામ લેવાનો સમય થાય. એક બહુ મોટા સંત હતા, પણ ગામની સેવા કરે, ભજન ભજન પૂજા કીર્તન, ભગવાનનું નામ એવું કંઈ નહીં. સંત મનથી કોઈ બીમાર હોય તો પહોંચી જાય, કોઈ વૃદ્ધ હોય તો સેવા કરે, કોઈ ભૂખ્યું હોય તો ખાવાનું આપી આવે, પ્રાણીઓની સેવા કરે, પણ ભગવાનનું નામ કદી લે નહીં. બધા એમને કહે કે તમે આમ કપડાં તો ભગવા પહેરો છો, તમારે ભગવાનનું નામ લેવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, કથા વાર્તા કરવી જોઈએ. તો કે મારે કંઈ કરવું નથી. પછી છેલ્લે એમનો અંત સમય આવ્યો ત્યારે એક જણે કહ્યું કે હવે તો લો ભગવાનનું નામ. તો કે હવે શું એનું નામ લેવાનું, થોડી મિનિટોમાં તો મળવાનું છે. અગત્યનું એ છે કે તમને તમારી જાતમાં, તમારા કાર્યમાં, તમારા જીવનમાં, તમારી કાર્ય સિદ્ધિમાં, તમારા પર્પઝમાં કેટલો વિશ્વાસ છે. વોટ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ? તમારા જીવનનું લક્ષ્ય શું છે, ધ્યેય શું છે? સવારે ઉઠ્યા, રસોઈ કરી, ટિફિન ભર્યા, છોકરા મોકલ્યા, પાછા આવ્યા, ટીવી જોયું, છાપા વાંચ્યા, પાછા સાંજ પડી એટલે ઓટલા ધોયા, ખાવાનું કર્યું, છોકરા જમાડ્યા, સૂઈ ગયા. વચ્ચે શું? તમે કોણ? વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે ને એ સેમ 3 સવાલ તમને તમારા ઉપનિષદ પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રહેવાના. તમે કોઈ પણ દેશના વિઝા લેવા જાઓ તો તમને આ 3 સવાલ પૂછે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલું રોકાવાના. આ સેમ સવાલ તમને તમારા ઉપનિષદો પૂછે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જશો અને કેટલું રોકાશો આ પૃથ્વી ઉપર. અર્થ એ થયો કે તમને મળેલા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે. તમને કોઈ ઉત્તમ સોગાદ આપે, તમને કોઈ સારામાં સારા કપડાં આપે, તમને કોઈ સારામાં સારી વસ્તુ આપે, તમે વાપરો જ નહીં તો એ સામેના માણસને કેવું લાગે? તો આ તો ઈશ્વર છે. એણે તમને માનવ જીવન આપ્યું છે, કોઈ પર્પઝ આપ્યો છે, કોઈ ધ્યેય, કોઈ લક્ષ્ય, જીવન જીવવા માટેના કારણ આપ્યા છે. અને મજાની વાત શું છે તો કે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે હું જે કરું છું એ જ મારું જીવન કર્મ છે. આપણે કોઈ દિવસ એવું વિચારતા જ નથી કે એનાથી આગળ પણ કંઈ હોઈ શકે. હું શું કરી શકું? આ આપણા બધાનો સવાલ હોય છે. હું મારા ઘરના લોકોને સાચવું છું, હું મારા ઘરનું કામ કરું છું, બીજું શું કરી શકું? શું કરી શકું નો જવાબ એ છે કે બ્લાઇન્ડ વિદ્યાર્થી માટે વાંચીને ટેપ તૈયાર કરી શકો. તમારે ત્યાં જે ચોકીદાર હોય કે તમારા ડોમેસ્ટિક કામ કરવાવાળા બહેન હોય એના બાળકોને ટ્યુશન આપી શકો. તમે કોઈકની જિંદગી સુધારી શકો, તમે કોઈકને માટે મદદરૂપ થઈ શકો. એ છે સમય જે તમે બીજાને દાન કરી શકો છો. પૈસા તો બધા આપે, જેની પાસે વધારે પૈસા હોય એ કોઈને પણ, એને કંઈ પૈસાનું મૂલ્ય નથી, એને 1 લાખ 1.5 લાખ રૂપિયાનું દાન કરવું એ જરાય અઘરું નથી. પણ તમે આખો દિવસ વ્યસ્ત હો, એમાંથી જો તમે 2 કલાક કોઈને દાન કરો છો તો હું માનું છું કે એનાથી મોટું કોઈ બીજું દાન નથી. સમય આપો, કોઈ વૃદ્ધ પાસે બેસો. મેં કેટલા બધા લોકોને એવા જોયા છે કે ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હોય, ઘરની જ વ્યક્તિ હોય, એને સાંભળે નહીં. એની પાસે ભૂતકાળ સિવાય કંઈ નથી, એને કંઈ કહેવું છે, એને પોતાના વીતેલા દિવસોની વાત તમારી સાથે શેર કરવી છે, એને તમારી સાથે અનુભવ શેર કરવો છે. એમને સમજાયું છે કે હવે એમની પાસે બહુ સમય નથી, એટલે રહ્યો સમય તમારી સાથે વિતાવવા માંગે છે. એમની પાસે જે બચ્યો છે એ સમયમાં એ તમને ઉત્તમ જ્ઞાન, ઉત્તમ શિક્ષણ, ઉત્તમ વાત કહેવા માંગે છે. પણ આપણને શું લાગે છે? આ દાદા આખો દાડો બોલે છે. તમે ત્યાં એમની પાસે બેસો એટલે જૂની વાતો કાઢે. પહેલાં આવું હતું નવસારી, પહેલાં આમ હતું, અમે અહીંયા હતા, અમે આમ કરતા હતા. એ વાત કોઈને સાંભળવામાં રસ નથી. મારે બધાને કહેવું છે કે જો તમારા ઘરમાં કોઈ એક વડીલ, એક વૃદ્ધ હોય ને તો એમ માનજો કે તમારે ત્યાં એક આખી લાઇબ્રેરી છે, એક આખો એન્સાઇક્લોપીડિયા છે, એક આખા સમયનો ખંડ છે તમારી પાસે. અને જો એ જતા રહેશે ને તો એમની સાથે એ સમયનો આખો ખંડ જતો રહેશે. એ સમય વીતી જશે એમની સાથે. એમણે તમને જે કહેવું છે ને સાંભળી લો, કારણ કે એ જે કહેશે ને એ એમના સમયના એવા અનુભવ હશે જે આવનારા સમયમાં તમને કામ લાગશે.
મોટા ભાગના લોકો એવું માનીને ચાલે છે કે વૃદ્ધોને કંઈ ખબર નથી, પણ મને એવું લાગે છે કે એક વૃદ્ધ માણસને જેટલી ખબર છે ને એટલી એક યુવાનને નથી ખબર. કારણ કે યુવાન તો હજી આજે 25 વર્ષનું છે, એ 25ના હતા, પછી 50ના થયા ને પછી 75ના થયા. એમણે 3 25 જોઈ છે ને પેલો હજી પહેલી 25માં છે. એની પાસે એટલો અનુભવ છે, જીવન વિશેની એટલી સુંદર વાતો છે જે આપણે સાંભળતા નથી. ઘરમાં મધર ઇન લો હોય કે સાસુ હોય કે વડ સાસુ હોય, એ તમને એવી નાની નાની ટેકનિક બતાવે રસોઈની, ઔષધની. અત્યારે બધા સહેજ કંઈ થાય એટલે એન્ટીબાયોટિક લે છે. તરત જ આપણે જાતે જ સેલ્ફ મેડિકેશન ઉત્તમ છે. આપણને ખબર, આપણે જ ડૉક્ટર, કોઈને ત્યાં તો જવાનું જ નહીં. અને બધા ઓવર ધ કાઉન્ટર દવાઓ લઈને પતાવી દેવાનું. ડોલો લઈ લો, પોતે તો લે, બીજાને સલાહ આપે. શરીર દુખે છે, ડોલો લઈ લો, આમ થાય છે આમ લઈ લો, આમ થાય છે આમ લઈ લો. મારા એક મિત્ર છે સુરતમાં, સાયકેટ્રિસ્ટ છે, મુકુલ ચોકસી કરીને. એ મુકુલભાઈને હું ફોન કરું ને એટલે મેં બહુ વાંચ્યું છે DSM, ડાયગ્નોસ્ટિક સાયકેટ્રીનું જે એ લોકો ભણે એ પુસ્તક મેં વાંચ્યું છે. એટલે હું એમને ફોન કરીને કહું કે મુકુલભાઈ મને આમ થાય છે, હું ફલાણી દવા લઈ લઉં. એટલે 1-2 વાર તો એમણે સાંભળી લીધું, પછી મને કહે કે તને વાંધો ના હોય તો મને કહે કે તને શું થાય છે. મને મારા મા બાપે પૈસા ખર્ચીને ભણાવ્યો છે. આપણે બધા સેલ્ફ મેડિકેશનમાં છીએ, પણ તમે વિચારો કે સાદી દવાઓ, ઘરમાં જે હળદર છે એને સહેજ ઘીમાં શેકીને ચટાડી દો તો ભલભલી ઉધરસ મટી જાય. આ તમને તમારા સાસુ કે વડસાસુ કહેશે, આ તમને આજનો એલોપેથીનો ડૉક્ટર નહીં કહી શકે. પેટમાં દુખતું હોય સહેજ બાળકને અને અજમો આમ ઘસીને આપી દે દાદી, અને તરત બચ્ચું સાજું થઈ જાય. દૂટીમાં ઘી ભરે, દૂટીમાં હિંગ ભરે, અને તરત નાનું બાળક રડતું બંધ થઈ જાય. આ બધું જ એક પેઢી પાસે હતું જ્ઞાન, જે આપણે હવે વોટ્સએપમાં ફરવા માંડ્યું છે. એ જ્ઞાન ખરેખર જે પેઢી પાસે હતું ને એની પાસે ખરેખર સાંભળવું અને જાણવું જોઈએ, આવું મને લાગે છે. એકબીજાને જે રીતે આપણે જ્ઞાન આપીએ છીએ એને બદલે ખરેખર ઘરમાં જે જ્ઞાન છે એનો પણ ઉપયોગ થાય તો સમયનો સાચો ઉપયોગ થાય. બીજી એક મજાની વાત મારે તમારી સાથે શેર કરવી છે. તમારે ઘેર કોઈ, તમે રહેતા હો, આજુબાજુમાં પડોશી હોય, એક દિવસ આવીને દૂધ લઈ જાય, બીજે દિવસે આવીને દહીં લઈ જાય, ત્રીજે દિવસે 2 ટમેટા લઈ જાય, ચોથે દિવસે મરચાં લઈ જાય, તો તમે પછી એને જોઈને બારણું ખોલો? હા કે ના? પ્રયત્ન તો એવો જ હોય કે ઘરમાં નથી કહી દો. રોજ કંઈ માંગવા આવે તો તમે શું કરો? હે ને? તમે હવે વિચાર કરો કે તમે મંદિરમાં જતા હશો ત્યારે ભગવાનને કેવું થતું હશે. તમે ચંપલ કાઢો ને બહાર, ત્યાંથી એને અંદર પરસેવો થતો હશે. આવી ગયા પાછા, માંગશે કઈ. એણે જે આપ્યું છે સૌથી મહત્વનું અને સૌથી મોંઘું, સમય, એનો તો આપણે સાચો ઉપયોગ કરતા નથી. અને પછી જઈને કહીએ છીએ કે મારો સમય બદલ. કેટલી મજાની વાત છે. તમે 10,000 રૂપિયા બેંકમાં ભર્યા, બરાબર? તો બેંક તમને ક્યાંય પણ કોઈ પણ સમયે એ 10,000 રૂપિયા પાછા આપવા બંધાયેલી? હા કે ના? બરાબર? તમે કોઈ પણ સ્વરૂપે માંગો, 5 માંગો, 2 માંગો, વિદેશમાં હો તો ડોલર સ્વરૂપે તમને એ પૈસા મળવા જોઈએ, રાઈટ? પણ તમે એમ કહો કે મેં જે નોટ જમા કરી એ જ નોટ મને પાછી જોઈએ, તો તમને મળે? તમે લોન લીધી તો તમારા વારસદારો કે તમે એ ભરવાની એની જવાબદારી. પણ બેંક એમ કે તમે જે નોટ લોનમાં લીધી હતી એ જ નોટ મને પાછી આપો, તો તમે આપી શકો? હા કે ના? કર્મનું આવું છે. તમે જે જમા કર્યું ને એ તમને મળશે, પણ જેના નામે જમા કર્યું એની જ પાસેથી મળશે એવી આશા નહીં રાખતા. તમે કોક દિવસ કોઈકને
લિફ્ટ આપી હશે વરસાદમાં તો તમારે ઊભા નહીં રહેવું પડે. પણ તમે જો સુરેશભાઈને બેસાડીને લઈ ગયા અને તમે વરસાદમાં ઊભા રહ્યા કે સુરેશભાઈ આવશે ત્યારે જઈશ, મેં એની મદદ કરી છે, એણે મારી કરવી પડે, તો કંઈ થશે નહીં. આ 10,000 રૂપિયા જે તમે જમા કર્યા ને એ તો ગયા સિસ્ટમમાં ફરવા. આ તમારું કર્મ છે, તમે સિસ્ટમમાં નાખ્યું, એ સમયના ચક્રમાં ફરવા નીકળી ગયું. તમને ચોક્કસ એનું ફળ મળશે, પણ ક્યારે મળશે એવું જો તમે હાથ બતાવીને, કુંડળી બતાવીને કોઈ સાધુ સંતને, કોઈ બીજા ત્રીજાને પૂછો તો જો સાચો સંત હશે ને તો તમને એમ કહેશે કે મને નથી ખબર, અને જો નહીં હોય સાચો તો તમને તરત કહેશે કે નંગ પહેરો. નંગ તો તમે જ છો સૌથી મોટા, પહેરીને શું કરશો? મજાની વાત એ છે કે રામ જો સવારે દશેરાના દિવસે પોતાનું રાશિ ભવિષ્ય વાંચે તો શું વાંચે? કે વિજય થશે, હા કે ના? અને રાવણ વાંચે તો કે આજે આવી બનશે, શત્રુથી સાચવજો. રાશિ તો બંનેની એક જ છે, તો કયું રાશિ ભવિષ્ય? રત બંનેનો. કૃષ્ણ વાંચે તો લખ્યું હોય કે આજે સગાનો વધ થશે, અને કંસ વાંચે તો લખ્યું હોય કે સગાથી સાચવજો. રાશિ બંનેની કહો. રાધા વાંચે તો લખ્યું હોય કે વિરહ છે, ને રૂકમણી વાંચે તો લખ્યું હોય કે મિલન છે. બંને ર. શેનો ભરોસો કરીએ છીએ આપણે? જાતને છોડીને બધાનો. સૌથી વધારે ભરોસો શેનો હોવો જોઈએ? પોતાના ઉપર, જાત ઉપર, સ્વયં ઉપર. એ સિવાયનો બધો ભરોસો છે. આ કરશે, પેલા કરશે, કુંડળી કરશે, જ્યોતિષ કરશે, સંત કરશે, મહાત્મા કરશે, પધરામણી કરશે, આમ કરશે, પણ હું કરીશ એવું તો કોઈ દિવસ આપણે વિચારતા જ નથી. ખરેખર તો હું કરીશ એ જ સત્ય છે. જે તમે કરશો એ જ થશે, બીજું કોઈ કરશે નહીં થાય એવું તમને સમય વારંવાર કહે છે, પણ આપણે સાંભળતા નથી. આપણને એમ જ લાગે છે કે આસપાસના લોકો આપણે માટે કંઈ કરશે તો જ થશે. તમે વિચાર કરો કે અર્જુન મહાભારતના યુદ્ધમાં ઉતરતા પહેલા કૃષ્ણને મળવા જાય છે, સાથે દુર્યોધન પણ જાય છે, બંને મદદ માંગવા ગયા છે. દુર્યોધન અહંકારી છે, માથા પાસે બેઠા. અર્જુન નમ્ર છે, પગ પાસે બેઠા. કૃષ્ણ જાગ્યા, એમણે પહેલા અર્જુનને જોયા એટલે કહ્યું કે ભાઈ હું સમજુ છું તમે બંને મદદ માંગવા આવ્યા છો, તો મને કહો, કારણ કે હું તો ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, શસ્ત્ર નહીં ઉપાડું, યુદ્ધ નહીં કરું. તો એક બાજુ હું છું ને એક બાજુ મારી નારાયણી સેના છે, માંગી લો બેમાંથી જેને જે જોઈતું હોય. દુર્યોધન વિચાર કરે છે કે આ કૃષ્ણ તો લડશે નહીં, સુદર્શને ઉપાડશે નહીં, તો કામના શું, લાયબિલિટી, આ તો ઉપરથી જવાબદારી થઈ જશે, મુશ્કેલી. દુર્યોધન માંગે છે સેના, પણ એની પહેલા અર્જુને માંગવાનું છે. એ ડરે છે કે અર્જુન ક્યાંક સેના ન માગી લે, અને અર્જુન કહે છે યત્ર કૃષ્ણ સ્તતો ધર્મ, યત્ર ધર્મ સ્તતો જય. સમય શીખવે છે સાચી પસંદગી.